અને નવા અધ્યક્ષ તરીકે ગૌરવભાઈ રૂપારેલિયા। આજરોજ જ્યારે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે અમારે નિમણૂક થઈ છે ત્યારે અત્યાર સુધીમાં આપણે બધાએ સાથે ખંભે ખંભો મિલાવીને સંગઠન ઘટે ચલો સુપંથ પર ઘટે ચલો ભલાહો જીસને દેશ કાવો કામ સૌ કિએ ચલો આ કાર્યને આ નિષ્ઠાને આધારે આપણે જ્યારે પુનિતભાઈના નેતૃત્વમાં આપણે જ્યારે 4 વર્ષ કામ કર્યું છે ત્યારે આગામી સમયમાં પણ આપનો સાથ સહકાર અને સહયોગ આવી જ રીતે મળતો રહે। આપણે જનતા વચ્ચે જઈ આપણા પાર્ટીના સરકારના તમામ યોજનાઓ જન જન સુધી આપણે પહોંચાડીએ। સંગઠન થકી સત્તા જ્યારે આપણને મળવામાં આવે છે ત્યારે સંગઠનનું ખૂબ મહત્વ સમાયેલું હોય છે। આપણને ગત ચૂંટણીમાં પણ આપણને ધ્યાનમાં આવેલું છે કે જૂનાગઢ મહાનગરની ટીમમાંથી કેટલા બધા કાર્યકર્તાઓ ટીમના કાર્યકર્તાઓ જ્યારે સંગઠનમાં કોર્પોરેશનની ચૂંટણીમાં જ્યારે ઉભા રહ્યા હતા। તો આ તકે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર। આપ સર્વેનો સાથ સહકાર અને સહયોગથી આગામી દિવસોમાં જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જે પુનિતભાઈએ એમ કીધું કે મેરાથી પણ વધુ વિશેષ કાર્ય કરશું તો આપણે આપણા પક્ષને આપણા કાર્યને વધુ દીપાવીશું એવી જ આપ સૌ પાસેથી અભ્યર્થના અપેક્ષા અસ્તુ। ભારત માતા કી જય। વંદે માતરમ। ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પુનઃરચનામાં આજે જૂનાગઢ જિલ્લો અને જૂનાગઢ શહેરના નવા પ્રમુખની નિયુક્તિ માટે ક્લસ્ટર અધિકારી તરીકે જ્યારે મને મોકલવામાં આવ્યો ત્યારે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની વરણી કરી ત્યાંથી આવીને જૂનાગઢ શહેરના પ્રમુખની પણ વરણી કરવામાં આવેલ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા રિલે રેલ જેવું છે, જ્યારે મસાલ લઈને અગાઉનો કાર્યકર્તા બીજાને આપે બીજો ત્રીજાને આપે એમ પુનિતભાઈ અત્યાર લગી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સંગઠનના માહિર તરીકે જૂનાગઢ શહેરની કોર્પોરેશનની ચૂંટણીની અંદર પણ જ્વલંત વિજય અપાવવા માટે જેમને યશ આપવા જઈ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પુનિતભાઈને આપી શકાય। આજે નવા પ્રમુખ જ્યારે કાનાબાર બન્યા રૂપારેલિયા બન્યા ત્યારે એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સાથે લઈને આ જૂનાગઢ શહેરમાં સંગઠનનું માળખું વધુ મજબૂત બને એના માટેના પ્રયત્ન કરશે એવો મને વિશ્વાસ છે અને તમામ કાર્યકર્તાઓએ એમને હર્ષથી વધાવ્યા છે। એના માટે કાર્યકર્તાને પણ અભિનંદન આપું। થેન્ક યુ। ક્રાઇટેરિયા ભારતીય જનતા પાર્ટીના ક્રાઇટેરિયામાં બીજું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય એ ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ બની શકે। જિલ્લામાં પણ નિમણૂક મકવાણાભાઈની ચંદુભાઈ મકવાણાની કરવામાં આવેલ છે, એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને કાર્યકર્તા આધારે એની પણ નિમણૂક કરવામાં આવેલ છે। થેન્ક યુ। ભારતીય જનતા પાર્ટી યુવાનોની પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટીમાં યુવાનોનું મહત્વ રહ્યું છે ત્યારે આપણે ગઈકાલે જ્યારે જોયું કે ધર્મેશભાઈ પોશિયા નવનિયુક્ત યુવાન મેયરને અને યુવા ટીમને જ્યારે કોર્પોરેશનમાં બેસાડવામાં આવી ત્યારે આજરોજ મારી ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે ત્યારે આ તકે હું ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ, મહામંત્રી શ્રી રત્નાકરજી, વિનોદભાઈ, આ ચૂંટણી સમિતિ જેના હસ્તક જ્યારે આખા ગુજરાતની નોંધવામાં આવી એવા ઉદયભાઈ કાનગડ તેમજ ધવલભાઈ દવે, હિતેશભાઈ પટેલ તેમજ ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને જેપી નડ્ડા સાહેબ, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશ્વાસ આપું છું કે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી નવા શિખરો સર કરશે અને ખૂબ સારા પ્રજા વચ્ચેના જઈને અમે કાર્ય કરશું। અસ્તુ। ભારત માતા કી જય।